કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી રામ. આજ છે રવિવાર. થોડુંક દિલમાં દુઃખ છે. વાંધો નહીં, ભગાવવું પડે. અને હા આવેલા. તો સાવન નો ઓમ આ છે વીઆઈપી રોડ. કદવા કે જ્યાં પીએમ અમને લાવ્યો છે જો વીઆઈપી માણસો. હા જો મોદીની મીટિંગ. સરકાર બીજેપી ની મીટિંગ. અરે આપની મીટિંગ. બીજેપી નહીં સીજેપી હા સીજેપી આ સીજેપી ની મીટિંગ. ના બાકી આમ તો ચિકન કાયરે ચિકને તો વાગી ગયા છે. સાડા છો કઈ કરતું છે ક્યાં એ તો આણે કરેલું ને. એ બી ચિકના કરતો રંડવા ડર લાગે. મળીએ થઈ ઝૂમિંગ કરતો હતો. આગ્રા ફોટા લીધા હો આપડા બે નામ ઝૂમિંગ મળીએ થઈ. हाँ બે કેવા લાગે છે બે એક ફ્રેમ માં ઉભા રહેતો बॉम्बे वाले लगते हो क्या आप थोड़े से ओ क्या सुंदर लगा દાદુ નો પેજ सुंदर चोरी लागेली फोटो ले ले भाई चश्मा चश्मा किधर गए भाई पूरी सी मुखड़ी थी चश्मा पीता हूँ बेबी हिंदू मातृभाषा छोटे चिल्ली शॉर्ट ले ભાઈ બધો પૈસા ઉડાડે હવે ઘડીક લઈ લે ભાઈ તમારું ગીત ચાલુ છે અત્યારે હિન્દુ તો સાઇન્ડલો કરીને હોય ને તો કોઈ દી સાઇન્ડલો ને જોયે ને તારા નમણે કટ્ટર હિન્દુ એ સાઇન્ડલા કરે ને ભાઈ કે કેમ ન હોય કરે જ છે બધા કટ્ટર હિન્દુ હોય તે તો કોઈ દે કર્યો નહીં સવાલ હા તે તો કોઈ દે કર્યો નહીં એમ કહું છું રાતે કરે એટલે રાતે મંદિરે જા જો ઓલા પછી હવે સાઇન્ડલો કરીને આવી ગયો કટ્ટર હિન્દુ ની જય શ્રી રામ તો હાલો હવે કોનો દુકાન દેખાય છે. ચા પાણી પી તો મને દેખાય છે. કાંઈ નહીં તો હાલો મળીએ તમને ચા પાણી પીને પછી તને કહું આના અવાજ ના લીધે જ તારા વ્લોગ ન થતા. અરે યાર કેવો અવાજ કેવો અવાજ સારું આવે છે એના લીધે એટલા વ્યૂ આવે છે બાકી અસર ન આવે હાલો તો મળી ગઈ કે હા તો એ સત્ય વાત કરી ખરાબ વાત હવે રૂડો લાગે. પેલા નતું એંગલ નતું આવતું ભૂલાઈ જાય રૂડો અવસર ભાઈ અમારે જો 2 દીમાં જો મેળ આવી જાય તો કાલનો દિવસ સુખનો સરોજ ઉગાડી દેવાનો છે દીપકભાઈ ને આ ભાઈ જે ડેટ થઈ ગયા છે આ ભાઈ પતી ગયો આનું જો કે આને રખાઈને ફેંકી દેવાય પણ આ તો આનો જીવ થોડોક આમાં છે આમાં એનો જીવ પડ્યો છે
એમાં કેટલા જીવ છે ને હા આમાં જીવડાના જીવ ઘણા પડ્યા છે એટલે આને રાખવા દેવું છે. ખબર જ નથી. નહીં મને જ ખબર હોય. સાવરને નહીં ખબર, બાકી આપણને જ ખબર હોય આમાં કેટલા જીવના પડ્યા છે જીવડા. તો કાલ લગભગ 90% 90 નહીં પણ 90% ઉગાડવો છે સુખનો સૂરજ એમ. ના હાલ તો પણ જેટલો અમારા 3 નો વિચાર છે ને એટલો આનો વિચાર નથી, એટલે ઓકે નો ઓકે ઘેરે તો પૂછતા જ નથી આપણે કોઈ. ઘરે પૂછવાનું જ નહીં. બહાર સેટિંગ થતું હોય તો ઘરે કઈ ઉપાધિ જ નથી. બધું બહારથી સેટિંગ કરવાનું છે. લગન નથી કરવાના, બહારથી સેટિંગ કરવાનું છે. ગોધરાથી લઈ આવવાની છે. ઓલી ટીમલી રમે એક જ ચાલે આદિવાસી ચાલે. આદિવાસી લોકો આપણા વિડીયો જોઈ ત્યાં વિવાદ ક્યાં આપણે આને લાવવાનું તો તું એમાં ફરી જાય. ના કન્વર્ટ કરું ને એને કન્વર્ટ કરવાનું છે. આપણે થોડાક દી પહેલાના બ્લોગ જોયો તો દીપકભાઈ એ તો આગળ બોલ્યું તો તું કન્વર્ટ થવાનું તો એવું લાગે. દાઢી બાટી કઢવીને વધારવાની નથી ને મૂછ વાળ કાઢવાની. ટોપી લાવી દો આપડી. આ એક રીલ્સ માં બાબાએ જેવું ટોપી જેવું પહેર્યું છે. ટોપી નહીં પણ માથે તો બાંધ્યું હતું ને. કઈ નહીં, શોર્ટ બહુ લાંબો થઈ જાય, 3.5 મિનિટ નો થઈ ગયો છે. તો હવે મળીએ પછી. તો હું કહેતો હતો તું હે બોલે બધાની પાછળ કોઈક ને કોઈક એવી અપ્સરા ટાઈપની નારી બેઠી લઈ છે. મારી પાછળ આ અંગલી સાંઠ સુવર બેઠેલી છે. આવરો ભાઈ તો એક ભાઈ છે. હા, એટલે પછી એવા નંગ તો હોય જ ને, 2-5 હોય ને, ગામ હોય ત્યાં 5 હોય. અહીંયા છે, આગળ છે. બાકી ગમે ત્યાં જો આમ તમે જોતા હોય રિંગ રોડે બધી ગાડી વાળા છોકરીઓ બેઠી છે. આ છે સર્કલ, જો કે એન્થમ સર્કલ આને કહેવાય. તમે તો કોઈ દી જોયું નહીં હોય એન્થમ સર્કલ. અને ક્યાં આવ્યું છે તમારે જોવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, અને પછી અમે જે બ્લોગ બનાવી એ રસ્તે તમે આવો એટલે તમને મળી જાય એન્થમ સર્કલ. હું કેવું તારું? ઓ માય પિસ્તોલ લાંબે વાલે બાલ, લાંબે વાલે વાલ લાંબે વાલ લાંબે ઘને બાલ. અંકલ મોમોઝ માં જાય ચાલો ને અંકલ મોમોસ. ઓકે અંકલ મોમોઝ વાલે में जाए જો આ કરે તે હતા ને આવેલા એ પાછા સ્માઈલ કરી દેખાડાય નહીં. ઈ સ્માઈલ એમ કરી કે હું આ વિડિયો ઉતારતો તો એટલે એટલે જ ને યાર મારી મજાક તો હારું છે, મોઢું નથી દેખાતું બાકી થી કે મારતો તો આયા પબ્લિક તો જો પબ્લિક થોડા ઘરે બે હતા, ઘરે નહીં બેહવા દેતા લાગતા છે. આજે ગરમી થાય હા ઘરે, એકચ્યુઅલી માં ગરમી થાય. ગરબારા કાઢ્યા તો થાય. આવા રોડ વિશે હોસ્ટેલ વસ્તુ કરે છે તો નમ્ર વિનંતી કે ભાઈ આ રોડ વચ્ચે ના કરો, ઘરે કરવાની ઘરે મતલબ બેહવાની ને એવું બધું. અહીંયા કોકના ભાઈ દીકરા નીકળે, કોકના બાપ દીકરા જોડા ભાઈ દીકરા જ કહેવાય. હાલે ભાઈ બાપ દીકરા, બાપ નાના ભાઈ. છોકરા મોટા છોકરા બધા એમ મતલબ એમ. ભાઈ તમે કઈ ખાતું કે એટલે હાલીને આવ્યા કે બિસ્કિટ કંઈક લેતો? આ એકલા બેઠા આવા સુમસાન રસ્તે, ગાડી બાડી કઈ છે નહીં. આ તો અમે તમને જોઈ ગયા, તમે ખાતું તો આવું કઈ તમને બાયુ માણા મેકીને વહી જાય એવું કઈ છે. ડિપ્રેશનમાં હોય તો માણા આવી રીતની એકલ ઉડી જગ્યા ગોતે, એકલા માણસ. આ જાઓ આ બાજુ બાથરૂમ જઈ આવો. તમને કઈ દુઃખ, તમારી વ્યથા વ્યક્ત કરી શકો છો તમે અમારી હારે. તમ તારે અમારા મનડા બહુ મોટા છે, અમારે મનમાંથી વાત, અમારા મનમાં દિલમાંથી કઈ વાત બહાર નહીં જાય. દલ જ કહેવાય ને, દલ ગીતમાં કહેવાય દલ. શોર્ટ મૂકવાનો છે મારે દીપા, એટલે જ કહું શોર્ટ મૂકવાનો છે મારે. કાઈ ને હાલો બંધ કરી દઈએ. કેમ આમ
પણ એક વસ્તુ એ છે કે આ બેયનો સીન લીધો હોય ને તો ઘરે વધારે ડિપ્રેશનમાં તો આ લાગે ભાઈ તું લાગે આ તો ભૂવા પાણી કરતો હોય એમ કાળા કપડા પહેરીને વાળ વધારે લીધા ને આજે એમ રવિવાર છે પાછું ખમા મારી નાખ દેખો થમા મારી વસ્તીને ચાર લોકો મારી ગાડી નથી આયા શું કરે એકલો તો ભાઈ તું એકલપણામાં બેહવા આવ્યો હોય છે ને અમને ફોન કરીને કે હું હોસ્પિટલમાં જાઉં છું એવું કહીને પછી કે હું થોડુંક ફીલ લઈ આવું એકલામાં એમ ડિપ્રેશન થોડુંક છે તો ડિપ્રેશન એવું જ કંઈક છે જો કે તારા સ્માઇલ ઉપર તો એવું લાગે નહીં તો ડિપ્રેશનમાં છો પણ અમને તો ખબર જ છે કે તારું મોઢું જ એવું છે એવું છે એમ કેના જેવું છે પછી નામ થોડું બહાર ન પડે એ બધા સમજી જાય હું કેવાનું હોય નહીં જોકે ચાઇનીઝ ભાઈ ગબ્બર એ રે છમિયા सावन रील करते मली गई ठीक है हमने आया इंदौर और के ઈચકો મસ્ત મળી ગયો છે જો કે આ દર રવિવારે હોય જ અમારો અહીં બેઠક પણ આજ બેઠક તો હું કેવું તમારું આનંદ મંગળ काय कह रही है चिकनी મેન કેરેક્ટર લે कौन मैंने कैरेक्टर कोने आने बनावવાનું છે કેવી રીત છે દીકરી ગોઈતી લાગે એવી બધા દાંત કાઢે છે ઈ બનાઈ નાખશે ને કાક જઈને હું જોઈ આણંદ વાજે હવારે જ મૂકી એવું કે લેખી આપણે છે જ ને અક્ષુ હા તો ગમે ના જઈને તો સીન લઈ લેવાનો રે અક્ષુ માં જઈને કરા નાખશું કઈક ભૈયા ભાઈ કઈ ને હારો હાલો એક રીલ બનાવી નાખીએ પછી મળીએ તમને ઢાંઢાણા નહીં એવું કઈ લાલ છુઈ નથી હું કેવું તારું શોટ લઈ લીધો તું શોટ લેશો તું મને ખબર છે જો અહીંયા ઝાપટ મારી છે સાવને એટલે થોડુંક લાલ થઈ ગયું છે બીજું કઈ છે ને મારી આયા મારવી ત્યાં ને મારી આયા હા એ દાણામાં મારીશ